નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું આગળના સમાચાર। કોરોમંડલ ઇન્ટરનેશનલી સરીગામ આયોજિત શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો તારીખ 9 માર્ચ 2024 ના રોજ વર્ષ 2023/24 નો કાર્યક્રમ સ્વામિનારાયણ શાળા ભિલાડ ખાતે યોજાયો। આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીનીઓને તેમના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડીને શિક્ષણ ચાલુ રાખવામાં મદદ કરવાનો છે। 9 માર્ચ 2024 ના રોજ અમે ભિલાડની સ્વામિનારાયણ શાળામાં વર્ષ 2023-24 માટે કોરોમંડલ ઇન્ટરનેશનલી સરીગામ આયોજિત શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ ભૂસારા સાહેબ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી પંકજસિંહ પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના આચાર્ય શ્રી શ્રીમતી પ્રતિમાબેન, વલસાડ જિલ્લા ક્રીડા મંડળના ઉપપ્રમુખ અને શ્રીમતી આઈપી ઓઝા હાઈસ્કૂલના આચાર્ય શ્રી તુષારસિંહ બી પરમાર, કોરોમંડલ ઇન્ટરનેશનલી ના એન્જિનિયરિંગ હેડ નીલમસિંહ સોલંકી, HR હેડ નરેશભાઈ પટેલ, મેનેજર બ્રિજેશભાઈ પંચાલ, નવશકિત આદિવાસી વિકાસ ટ્રસ્ટના ગીતાબેન, કોરીમંડલના સમિતિના સભ્યો, ગર્લ ચાઇલ્ડ સ્કોલર લાભાર્થીઓ, તેમના માતા પિતા, શિક્ષકોશ્રીઓ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન અમે 227 હોશિયાર છોકરીઓને શિષ્યવૃત્તિ પ્રથમ નંબરને 5000 રૂપિયા અને દ્વિતીય નંબરને 3500 સને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના ડીઓ સાહેબ એમ ભૂસારા સાહેબે આ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય પ્રવચન આપ્યું હતું। અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને કોરોમંડળ ઇન્ટરનેશનલી સરીગામ દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજેશભાઈ કેની સાથે વોઇસ ઓફ મહીસાગર ઉમરગામ। સાહેબ, આપ જે કોરોમંડળ ઇન્ટરનેશનલ જે આપણે આ પ્રવૃત્તિ આ તાલુકામાં બાળકો માટે કરી રહ્યા છે એનો આપણો ઉદ્દેશ્ય શું છે? મેઇન અમારો આ કોરોમંડળ કંપની દ્વારા જે સ્કોલરશિપ આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજથી 20 વર્ષ પહેલાંની સ્થિતિ જોઈએ તો કેટલી વિદ્યાર્થીઓની ડ્રોપઆઉટ થતી હતી। 8મું ધોરણ પૂરું થાય એટલે ડ્રોપઆઉટ થાય એટલે ક્યાંક ને ક્યાંક અમને એ થોટ આવ્યો કે બેટર છે કે આપણે એમને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી પછી રીઝન આપણે જાણવાની કોશિશ કરીએ કે કયા કયા તકલીફ આવે છે। તો એમને ફાઇનાન્શિયલ તકલીફ આવે છે, પછી ઘરમાંથી સપોર્ટ નહીં મળતો કોઈક ને કોઈક રીઝનસર, તો પછી એના માટે આપણે એક ફાઇનાન્શિયલ એડ તરીકે એક આપણે સ્કોલરશિપ આપી, સાથે સાથે એને ક્યાંક ને ક્યાંક આપણે પ્રોત્સાહન પણ આપીએ। તો પ્રોત્સાહન રૂપે આપણે એક પ્રોગ્રામ કરવા માટે પણ આગળ વધીએ કે આપણે એક વર્ષમાં એકવાર એવો પ્રોગ્રામ કરો જેથી કરીને એ લોકોને એક સન્માન મળે બધા વચ્ચે। તો એ સન્માન માટે અમે આ વાલીઓ સાથે બોલાવીને વાલીઓ સાથે તેમના શિક્ષકો તેમજ આચાર્યશ્રી એમ જ આપણે જે રીતે જિલ્લાના ડીઓ સાહેબ હોય એ બધાને આપણે પણ બોલાવીએ, ગામના સરપંચોને બોલાવીએ, બધાને બોલાવીને આપણા પ્રોગ્રામને કરીએ છીએ। ઓકે।